બિલિસ્તાન ટાઈગર સેના આયોજિત સામાજિક ન્યાય અને બંધારણીય અધિકાર યાત્રા આજરોજ રાજપીપળા ખાતે આવી પહોંચી હતી। ભાજપ અને કોંગ્રેસ દ્વારા આદિવાસીઓને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા સામાજિક ન્યાય અને બંધારણીય અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબા સાહેબની જયંતિએ વલસાડના ઉમરગામથી નીકળેલી આ યાત્રા સેલંબા, સાગબારા થઈ ઝઘડિયા થઈ આજરોજ રાજપીપળા આવી પહોંચી હતી। આ યાત્રા ગુજરાતના 14 જિલ્લા અને 50 તાલુકાઓમાંથી SC, ST, OBC અને માઇનોરિટીને જાગૃત કરવા માટે ફરશે। યાત્રાના કાર્યકરો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યકરોએ ST સ્ટેન્ડ પાસે આવેલ નંદ ભીલ રાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસીઓને પોતાના સામાજિક અને બંધારણીય હક્કો સમજાવવા અને માહિતગાર કરવાનો છે અને કોંગ્રેસ અને ભાજપ જે રીતે આદિવાસીઓને વોટ બેંક તરીકે ઉપયોગ કરતા આવ્યા છે તેના પ્રત્યે સમાજને જાગૃત કરવાનો જણાઈ રહ્યો છે। યાત્રામાં ડેડિયાપાડા વિસ્તારના માજી ધારાસભ્ય અને BTS પ્રમુખ મહેશભાઈ વસાવા, મહામંત્રી રાજ વસાવા, પ્રમુખ પ્રફુલભાઈ વસાવા, શકીલભાઈ શેખ વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમે સામાજિક ન્યાય અને બંધારણ અધિકાર યાત્રા ગુજરાતના 14 જિલ્લા અને 50 તાલુકાની અંદર SC, ST, OBC માઇનોરિટી ને બંધારણની જાગૃતિ માટે અમે આ તારીખ 14 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મદિવસથી જેમણે આ સંવિધાન લખ્યું છે એમના જન્મદિવસથી અમે ગુજરાતની અંદર આ ટ્રાઇબલની અંદર અમે જે 14 જિલ્લાની રેલી કાઢી છે એ રેલીની અંદર હજારો SC, ST, OBC માઇનોરિટીને અમે જાગૃત કરવાના છે। આ દેશની 70 વર્ષ વીરતા આઝાદી થઈ ગઈ પછી બી SC, ST, OBCને શિક્ષણ નથી, રોજગારી નથી, આ વિસ્તારનો કોઈ વિકાસ નથી અને જે બહારથી આવેલા મૂળવાદી લોકો, બ્રાહ્મણવાદી લોકો જેઓ પોતાને હિન્દુ કહેવડાવે છે એવા લોકોની સામેની આ લડાઈ છે। આ દેશની અંદર 3% લોકોનું રાજ છે, બાકીના જે 85% લોકો છે એ લોકોનું શાસન નથી। પણ હવે પછી ધીરે ધીરે આખા દેશની અંદર પરિવર્તન આવી રહ્યું છે અને ખાસ કરીને આ BJP અને RSS જેઓ કોમવાદ ચલાવે છે। તમે યુપીનો દાખલો જોઈ લો, એક બી મુસ્લિમને આટલું મોટું વિધાનસભાનું એ હોવા છતાં એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી। એના પરથી આખા દેશની અંદર ખ્યાલ આવે છે કે આમની જેટલા કોમવાદી છે કોઈ